અરુણ મહેશ બાબુ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આજે ઐતિહાસિક ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગની મુલાકાતે પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન તેમણે હેરિટેજ બિલ્ડિંગના સંરક્ષણ, રિસ્ટોરેશન અને હાલની સ્થિતિ અંગે સ્થળ પર જ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ન્યાય મંદિરના જતન અને વિકાસ માટે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે મહાનગરપાલિકાના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડિસિશન તો નથી લીધી. આપણે હેરિટેજ સેલ જે એક્ટિવેટ કર્યું છે, આપ જાણો છો વડોદરા મહાનગરપાલિકામાં ઘણા દિવસો અને વર્ષો પછી હેરિટેજ સેલ કાર્યરત કરવામાં આવ્યું છે અને પહેલા તબક્કામાં અમે માંડવી ગેટ અને લાલકોટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે લાલકોટની જે ફર્ધર એક્ટિવિટીઝની રિવ્યૂ મિટિંગ પણ રાખ્યું છે અને માંડવીમાં પણ કામ શરૂ કરી દે છે, પણ એમની જે લંબાઈ સમયગાળા આપ્યું છે એને ટૂંકામાં પૂરું કરવા માટે તાકીદ આપ્યું છે. એટલે જે કન્સલ્ટન્ટ અને જે કોન્ટ્રાક્ટર્સ એમને પણ બોલાવવામાં આવી છે. એ હેરિટેજ સેલના ટીમ સાથે મિટિંગ પણ કરવાના છે. આજે આપણે જે હેરિટેજ સ્ક્વેર અને હેરિટેજ વોકની અમે જાહેરાત કરી છે. આપ જાણો છો કે રાજ્ય સરકાર તરફથી અને ભારત સરકાર તરફથી પણ આપણને સપોર્ટ ઘણું બધું મળી રહ્યા છે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સપોર્ટ કરી છે. અહીંયા સુરસાગર આરતી માટે પણ જે પ્લાનિંગ છે એ પણ અમે આગળ લઈ રહ્યા છે. એટલે ટૂંકા સમયમાં સુરસાગર આરતીનું કામ પણ શરૂ કરી દેવાના છે. આ સાથે સાથે હેરિટેજ વોકમાં મલ્ટિપલ ઇમારતો છે, જેમાં સૌથી મોટું આપ જાણો છો કે વડોદરા શહેરમાં 2018 સુધી ધમધમતો. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.